સર્વને સીતારામ। આજે વાણી ગાઈએ સવારામ બાપુની। સંતતા તે અલગ યાન જન મરે નદી કુટિલ હૃદયના કાગવાતો ક્યાં જઈ કરીએ। કુટિલ હૃદયના કાગવાતો ક્યાં જઈ કરીએ। મૃત્ય વેરાગણ કરી અમૃત્ય લોકમાં ફરીએ। વાસક શબ્દ જડિયા રે સોહમ સ્વામી રે। એવો મોહન જાગે છું ધર્મ અર્થ કામ સાચું। માલિક આગળ મુક્તિ માશું રે સોહમ સ્વામી રે। ઓમ વાસક શબ્દ જડિયા સોહમ સ્વામી। ઓમકાર છે એક વાસક શબ્દ છે। તો સવારામ બાપુ ઓમકાર શબ્દને વાસક શબ્દ કીધો છે કારણ કે નિશાન છે, નિશાન રૂપી શબ્દ છે। કારણ કે પછી સોહમ શબ્દ છે, શબ્દનું વર્ણન કર્યું છે। ઓહમ હંસા આગે જઈશું ધર્મ અર્થ અને કામ સાસુ। જે આપણો ધર્મ છે, પોતાને સમજવાનો, આત્મા સુધી પહોંચવાનો જે ધર્મ છે, એ ધર્મ એનો અર્થ એ છે કે એને સત્સંગ દ્વારા જાણી લઈએ, એનો અર્થ એ છે। કામ એટલે મોક્ષ ગતિને પામવા માટેનો છે અને માલિક આગળ આપણે મુક્તિ જઈશું એટલે મુક્તિ માગશું। કે ધે દાતાને ધ્યાન દાતું સમાવી દે સાધન ગુરુએ આપ્યો છે હાચું રે સોહમ સ્વામી સોહમ સ્વામી। તે દાતાને ધ્યાન થાતું સમાય દે એ જાયતું માં જાયતું। તો સવારામ બાપુ જે કાંઈ કહેવા જઈ રહ્યા છે કે ધ્યેય આપણો ધ્યેય કયો છે, ધાતા કોને મળવા જઈ રહ્યા છીએ, ધ્યેય ધાતા અને જેનું ધ્યાન થતું સમાવી દે એ જાયતુંમાં જાયતું। તો માનીએ આપણે દાખલા તરીકે એવું લઈએ કે ધ્યેય આપણો છે, માનો કે આપણો ધ્યેય છે, કાંઈ પણ નિશાનબાજ લગાવવાનો આપણો ધ્યેય છે, ફૂકો ફોડવો છે કે બંદૂક ફોડવી છે કે જે કાંઈક પથ્થરો ઘા કરવો છે, તો સામું નિશાન હોવું જોઈએ। નિશાન વગરનો ઘા થતો નથી અને એ ઘા ફેલ ગયો જોઈએ, નિશાન વગરનો ઘા કેમ કરી શકીએ? એટલા માટે ધ્યેય ધાતા અને એનું ધ્યાન થતું સમાવી દે એ જાયતુંમાં જાયતું। એ જાતની અંદર જાત જો તું સમાવી દે તો તને ખ્યાલ આવે કે શું છે સત્ય, કેવું છે તારું સ્વરૂપ, કેવું છે તારું, તોને તું જેનો ગોતવા જઈ રહ્યો છો એ કોણ છે અને તું પોતે છો, કેવી રીતથી છો। એ સવારામ બાપુ પણ ધ્યેય એટલે ઓમકાર મૂક્યો છે। ઓમકાર છે એ આપણું નિશાન છે। આપણા પુરાણો, શાસ્ત્રો, વાણી પણ કહે છે આને સમજવું જોઈએ।
કારણ કે ઓમકાર છે એ એક નિશાન છે. ઓમકારથી આગળ સોહમકાર છે. બેયને સમજવાની કોશિશ કરીએ, બેયને સમજીએ તો જે કાંઈ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ જરૂર પ્રાપ્ત થાય છે. હું છે સવારમ બાપુ આગળની કડીમાં. હે ભાઈ આ છે ભળેલી વાતું, કીધા વિના નથી રેવાતું. ગાંડો મન ફરે છે ગાતું રે, હે સોહમ સ્વામી. ભાઈ આ છે ભાળેલી વાતું, કીધા વિના નથી રેવાતું. ગાંડું મન ફરે છે ગાતું રે, સોહમ સ્વામી. સ્વારામ બાપુએ પાડ્યું હોય છે, અનુભવ્યું હોય છે, એટલા માટે એને કીધું છે. તો આપણે પણ આ સંતોના પગલે, આ સંતોના શરણોના પગલે પગલે આપણે પણ હાલીએ. પછી સવારામ બાપુ કહે છે કે કોણ બોલે ને કોણ બોલાવે, કોને કરે સવાતું. પોતે ગુણ પોતાના ગાતું રે, એવા પોતે ગુણ પોતાના ગાતું રે. દાસ જવો કે હવે બે નથી દેખાતું રે, હે સોહમ સ્વામી, હે સોહમ સ્વામી. મારા ગળો બહુ નથી એટલે હું પણ આ તો ભજન ગાઉં છું ભાવથી. કોણ બોલે છે કોઈની કરો છો વાતું, ગુણ પોતે પોતાના ગાતું. થાસ હોય કે પછી બે નથી દેખાતું. જ્યાં લગન બે દેખાય છે ત્યાં સુધી પોતે પોતાના ગુણ છે નથી સમજી શકતા, પોતે પોતાના ગુણ નથી ગાયતા. દાસ સૌ એમ કહે છે કે જ્યાં જે વસ્તુને જે વ્યક્તિ ગોતવા જાય છે ખોળણ હારો પોતે પણ ખોવાઈ જાય છે. આવી વાત છે, આવા સ્ટેજની વાત છે, આવા પદની વાત સંતોએ કરી છે. આવા પદ સુધી પહોંચી ગયા હોય એવા સંતોની આ વાતો છે. અને એ સ્ટેજ સુધી પહોંચવા માટે આપણે મહેનત કરીએ તો જરૂર પહોંચી જવાય છે. બાકી હું કહું કે હું ના પહોંચી ગયો છું એવું પાધરું માની લેવું, સમજી લેવું એ બરાબર નથી. કારણ કે વાત કરીએ તો સૌ મીઠા લાગતા હોય છે, સારું લાગતું હોય છે. રહેણી ખેણી ઘણી બધી કઠણ છે અને પાળે એના માટે હેલી છે, પાળાઈ ગયા પછી હેલી છે. જે પણ વસ્તુ ઉપર વિજય મેળવવો મળી ગયા પછી હાવે હેલો છે, પણ નથી વિજય મળતો ક્યાં ઘણા કરો છે. તો સવારામ બાપુ આમ સમજાવી રહ્યા છે, જે કાંઈ છે એ નિશાન રાખીએ, પછી સોહમને બરાબર છે એમ સમજો, અને સમજ્યા પછી રહેણી કેણીમાં આવો, રહેણી કેણી પાળો. રહેણી કેણી પાળ્યા પછી જે કાંઈ અનુભવ થાય છે, જેટલું પાલન થાય એટલું કરવાનું. જે કાંઈ પણ આપણી કેપેસિટી આપણે હોય એ પ્રમાણે કરવાનું છે પાલન. તો જે કાંઈ અંદરથી જે આનંદ લૂંટવાનો છે, અંદરનો જે પ્રેમ છે, અંદરનો જે ભાવ છે એ જરૂર પ્રાપ્ત થાય છે. સંતો મહાપુરુષોને થયો છે પ્રાપ્ત, અને આનંદ કરીને લીલા લહેર કરી અને આ જગતમાંથી નીકળી ગયા છે. આવા શબ્દો, આવા સંતો, આવા મહાપુરુષો, સવારામ બાપુ, એમને પણ રામાપીર મળ્યા, રામાપીરની ભક્તિ કરી, એને પણ બે તરાજવાની અંદર પગ રાખી અને નિશાનને વિંધી લીધું છે. અમુક વાતો છે મનને આપણા મનમાં રાખવી જોઈએ. અમુક વાતો છે એ જગ જાહેર સંતોએ નથી કરી.
તો સવારામ બાપુ એમ કે પીડ્યું છે ના ગોતતા નથી, ગોતો છો શેઠે શેઠે, દિલ દરિયામાં જોને ડૂબી સીધ ફરો છો શેઠે. સવારામ બાપુ જો આવી વાણી લખતા હોય, છતાં રામાપીરની પૂજા કરતા હોય, રામાપીર એને પ્રસાદ પૂરતા હોય, આ બધા ઉપર વિચાર કરવો જરૂરી છે. સર્વને સીતારામ.